નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ધોરણ 9ના પ્રશ્ન બેંક સોલ્યુશન 2024 વિજ્ઞાન પેપર સમાવિષ્ટ પ્રકરણમાં 2 ચેપ્ટર છે। 5મું સજીવોનો પાયાનું એકમ અને 7મું ગતિ। 12 તારીખે જે તમારું પેપર છે એમના વિશે આજે વાત કરીશું। ઓકે, ઓફિશિયલ પેપર છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ અને આ જે સોલ્યુશન છે એની પીડીએફ જોઈતી હોય તો પણ મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, જેથી કરીને બધા જ પ્રકારના સોલ્યુશન તમને પહેલાં જ મળી રહે। ઓકે, તો પેપર છે તમારું ધોરણ 9ના વિજ્ઞાન વિષય વિશે। ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીએ। કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે? તો આમાં શું આવશે? પહેલામાં આન્સર ડી। ઓકે, કે રિબોઝોમ્સ। અંતર્વહન દ્વારા કયા સજીવો ખોરાક મેળવે છે? તો આમાં આવશે બી, જે અમીબા। શું કરે છે? આવી રીતે કુદરતી રીતે પોતે 2 કૃત્રિમ પગો ઊભા કરે છે। જ્યારે અનાજ હોય છે એની વચ્ચેથી આવી રીતે 2 ખોટા પગો તૈયાર કરી અને એને પછી કવર કરી લે છે। ઓકે, તો એમાં શું આવશે? અમીબા। નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે? તો અહીંયા 3જા નંબરના ક્વેશ્ચનમાં શું છે કે કોષરસ પટલ માટે શું સાચું છે? તે તમારા પદાર્થો માટે સંપૂર્ણ અભેદ્ય છે, તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, તે માત્ર પ્રોટીનનું બનેલું છે, તે એક કઠોર નિશ્ચિત માળખું છે। તો કોષરસ પટલમાં શું આવશે? બી। હવે જોઈએ 4 નંબરનો ક્વેશ્ચન। નીચેમાંથી કઈ રસધાનીનું કાર્ય નથી? તો રસધાનીનું કાર્ય નથી તો એમાં શું આવશે? ડી, ગતિ। ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે તો એમાં પણ શું આવશે? ડી, કર્ણાભ સૂત્ર। આપેલ વિધાનો સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વિક સોલ્યુશન જોઈએ છે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહેવાની છે। 6 નંબરની ખાલી જગ્યા જોઈએ તો કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને શું આવશે? લાઇઝોમ્સ। ઓકે, જીવનમાં મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે જે કોષ જે અલગ અલગ પ્રકારના આવી રીતે ષટકોણ આકારના કોષ બનેલ છે એકબીજા સાથે મળીને માળખાગત રીતે જે શરીરની રચના કરે છે જેને કોષ કહેવામાં આવે છે। હવે ખાલી જગ્યા એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા છે, જેમાં શું આવશે? 8 નંબરના ક્વેશ્ચનના આન્સરમાં આવશે કણિકામય અંતર કોષ રસજાળ। ઓકે, 8 નંબરનો ક્વેશ્ચન છે। 9 નંબર એટીપીનું ખાલી જગ્યા છે। એટીપીનું કાર્ય શું છે? તો કે પૂરું નામ શું છે? તો કે એન્ડિનોઝાઇન ટ્રાઇફોસ્ફેટ। ગોલ્કી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું તો 11 નંબરમાં શું આવશે? કેમિલો ગોલ્કી। ઓકે, જેનું પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્કીમાં કરવામાં આવેલું છે। હવે 11 નંબર જોઈએ। કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યોનો નિયંત્રણ કરે છે તો 11 નંબરમાં ખરા ખોટામાં પહેલાં 11માં આવશે ખરું। કોષ દિવાલ પ્રાણી કોષમાં હોય પરંતુ તે વનસ્પતિમાં જોવા મળતી નથી તો કે ખોટું, બંનેમાં હોય છે કોષ દિવાલ। આદિ કોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે, ખોટું। કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું છે તો કે ખરું। કર્ણાભ સૂત્ર વનસ્પતિના કોષોમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે તો કે ખોટું, કર્ણાભ સૂત્ર ના આવે પ્રકાશ સંશ્લેષણ માટે। ઓકે, હવે અહીંયા આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ પ્રશ્ન નંબર 1નો જ બ। કુલ ગુણ કેટલા છે? 10 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે। દરેકના કેટલા માર્ક્સ છે? 2 ગુણ। 4 માર્ક્સનો તમારો ક્વેશ્ચન છે। ઓકે, એટલે 2 માર્ક્સનો એક, એટલે એવી રીતે 2 ક્વેશ્ચન। હવે તફાવત આપો। આદિકોષીય કેન્દ્રીય કોષ અને સુકેન્દ્રીય કોષ। તફાવત આપો। કર્ણિકામય અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ। હવે કોષરસ પટલ અને કોષ દિવાલ। હાઇપોટોનિક સોલ્યુશન અને હાઇપરટોનિક સોલ્યુશન એટલે કે અહીંયા છે અદ્રોસાંદ્ર દ્રાવણ અને અતિસાંદ્ર દ્રાવણ।
પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, સંભાજન અધિકરણ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ તફાવતનું હું લેખિતમાં સોલ્યુશન આપવાની છું, તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ચૂકતા. બધું સોલ્યુશન લેખિતમાં કરાવવાની છું. પીડીએફ જોઈએ તો નીચે કમેન્ટ સેક્શનમાં પીડીએફ લખો, જેથી કરીને તમને ટેલિગ્રામ લિંક પર તમને મારી ચેનલ પર સોલ્યુશન પીડીએફ મળી રહેશે. પ્રશ્ન નંબર 2 વિભાગો છે, દરેકના 1 ગુણ છે. શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે? દરેકનો 1 ગુણ છે. 1 માર્ક્સના ક્વેશ્ચન છે. જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? કઈ અંગિકાની પજોનું સંગ્રહ, પેકેજિંગ અને ફેરફારના કાર્યો કરે છે? તો કે અમીબા આવે છે, ફૂગ આવે છે જે કરે છે. ટોટલ કેટલા ક્વેશ્ચન થયા? અહીંયા તમને 10 ક્વેશ્ચન થયા. ઓકે, હવે પ્રશ્ન નંબર 2 વિભાગ 2માં કુલ કેટલા પ્રશ્નો આપેલા છે? 10 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ 2 લખવાના રહેશે. ઓકે, તો કયા કયા છે? તો આ ચેપ્ટર નંબર 7ના છે. હા, પાછા કે સોરી, આ હજુ તો 5ના જ છે. રજક કણોના 2 પ્રકારો લખો, તેમાં કાર્યનો ઉલ્લેખ કરો. કઈ કોષીય અંગિકાનો કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? શા માટે? કયા અંગને કોષોની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? શા માટે? રસ સંકોચન શું છે? કયા પ્રકારના કોષોમાં મોટું શૂન્યાવકાશ હોય છે? શા માટે? કોષ કેન્દ્રની ભૂમિકા શું છે? કોષરસની વ્યાખ્યા કરો અને કોષમાં તેનું વર્ણન કરો. ઓકે, તો આમાં માંગ્યા પ્રમાણે જવાબ છે. ટોટલ કેટલા છે? 10. આ 10માંથી તમને કોઈ પણ કેટલા પૂછાશે? 2. ઓકે, તો 2 માર્ક્સના ક્વેશ્ચન છે, તો તમારે 2.2 મુદ્દા લખવા કમ્પલસરી રહેશે. રાઈટ. હવે વિભાગ સી. હવે અહીંયા તમારા 7 નંબરના ચેપ્ટરના ક્વેશ્ચન છે, જેમાં આ વિભાગમાં કુલ 15 ક્વેશ્ચન હશે. કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપવાના છે, એટલે કે 1 વિકલ્પ, 1 ખરો ખોટો અને 1 ટૂંકમાં ખાલી જગ્યા. ઓકે, આવી રીતે. હવે જોઈએ પહેલો ક્વેશ્ચન કે સ્થાનાંતરનું મૂલ્ય એ પથલંબાઈ જેટલું હોય છે, હંમેશા પથલંબાઈ કરતાં મોટું હોય છે, હંમેશા પથલંબાઈ કરતાં નાનું હોય છે, કે પથલંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોય છે? તો શું આવશે? સી. સ્થાનાંતરનું મૂલ્ય પથલંબાઈ જેટલું જ હોય છે. હવે 72 કિલોમીટર અવર બરાબર ખાલી જગ્યા મીટર સેકન્ડ. તો પ્રતિ મીટર સેકન્ડ આપણે કન્વર્ટ કરવાની છે. કે વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો વેગનો એસઆઈ એકમ શું છે? એ. નીચેના આપેલ આકૃતિ પદાર્થ બિંદુ એની ગતિ કરતાં તે જ બિંદુ પર પાછો આવે તો તેને સ્થાનાંતર ખાલી જગ્યા હોય છે. આ એ છે, ફરીને પાછો ત્યાં જ આવે તો એનો કેટલો સમય લાગશે એ આપણે કરવાનું છે. તો અહીં આવશે 2πr. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ આવરની અચલ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? હવે આવી રીતે છે. વેગ એ ખાલી જગ્યા રાશિ છે, તો કે સદિશ. વેગમાં થતો ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો કે પ્રવેગ. ખાલી જગ્યા એ પ્રવેગનું ઉદાહરણ છે. તો બ્રેક લગાવતું વાહન. ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે, તો કે સ્થાનાંતરનું. ઓકે, હવે અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે. પ્રશ્ન નંબર 3 એમાં પણ દાખલાઓ છે. ઓકે, કમ્પ્લીટ તમારા સેક્શન ડી. ઓકે, આવી રીતે તમે આ બધા જ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય પોથીમાંથી મળી રહેશે. તો આ હતું તમારા ધોરણ 9ના સાયન્સ પેપર સોલ્યુશન. બીજું સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.